કેટલાક લોકોના જીવન એવા હોય છે કે એમની વાત સાંભળીએ ને તો આપણને એવું થાય કે કંઈ પણ શક્ય છે, બસ પૂરા દિલથી પ્રયત્ન કરવાની જરૂર છે. વાત કરવી છે રામબાબુની. રામબાબુ એક એથ્લીટ છે. એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યા છે. પિતા મજૂરી કામ કરે છે અને એમની હાલત ત્યાં સુધી ખરાબ હતી કે કોરોનાના સમયમાં આર્થિક તંગીને કારણે મનરેગામાં મજૂરનું કામ કરવું પડ્યું. પણ તેમ છતાં એમણે પોતાનું સપનું છોડ્યું નહીં. એથ્લેટિક્સમાં આગળ ને આગળ વધતા રહ્યા. અને પછી 2022માં થાય છે એશિયન ગેમ્સ. આ એશિયન ગેમ્સમાં રામબાબુ એથ્લેટિક્સમાં 35 કિલોમીટરની જે વોકિંગ રેસ આવે છે એ ઇવેન્ટમાં ભાગ લે છે. રામબાબુ બ્રોન્ઝ મેડલ જીતે છે. એક મનરેગાનો મજૂર મેડલ જીતીને આવે છે. ભલે મેડલ બ્રોન્ઝ હતો પણ જિંદગીમાં તો રામબાબુએ ગોલ્ડ જીત્યો છે. અને રામબાબુ આપણને શીખવે છે કે જો ખરા દિલથી મહેનત કરીએ ને તો મેડલ તો ચોક્કસથી મળે છે, ભલે પછી રસ્તો ગમે તેટલો કાંટાળો હોય.